નમસ્કાર ભરૂચવાસીઓ, વકફ બોર્ડના આ નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાલિયા તાલુકાના કોંઢ ગામની વિવિધ 20 મિલકતો કે જે વકફ બોર્ડે એની પર પોતાનો અધિકાર જમાવ્યો છે એની માહિતી અહીંયા રજૂ કરીશ. મિલકત નંબર 1, જે જૂનો સર્વે નંબર 397 છે, નવો સર્વે નંબર 212, જેનું કુલ ક્ષેત્રફળ 1 હેક્ટર 95.62 ગુંઠા અને આ જમીનનો પ્રકાર ખેતીલાયક છે અને એના હાલના ખાતેદાર પારુલબેન નરેન્દ્રભાઈ દવે. જૂનો સર્વે નંબર 397, નવો સર્વે નંબર 212. બીજી મિલકત જૂનો સર્વે નંબર 654, નવો સર્વે નંબર 165, કુલ ક્ષેત્રફળ 1 હેક્ટર 56.04 ગુંઠા, જમીનનો પ્રકાર ગૌચર. ત્રીજી મિલકત જૂનો સર્વે નંબર 335, નવો સર્વે નંબર 88, કુલ ક્ષેત્રફળ 5.08 ગુંઠા, જમીનનો પ્રકાર ખેતી અને હાલના ખાતેદાર ગનીબેન હરિભાઈ જેરામભાઈની દીકરી. ફરીથી જૂનો સર્વે નંબર 335 અને નવો સર્વે નંબર 88. મિલકત નંબર 4, જૂનો સર્વે નંબર 447, નવો સર્વે નંબર 149, જેનું કુલ ક્ષેત્રફળ 2.01 ગુંઠા, જમીનનો પ્રકાર 73AA, હાલના ખાતેદાર સવિતાબેન ગુમાનભાઈ વસાવા. ફરીથી જૂનો સર્વે નંબર 447, નવો સર્વે નંબર 149. મિલકત નંબર 5, જૂનો સર્વે નંબર 460, નવો સર્વે નંબર 197, કુલ ક્ષેત્રફળ 81.35 ગુંઠા, જમીનનો પ્રકાર 73AA, હાલ ખાતેદાર પાર્વતીબેન દામલાભાઈ વસાવા. ફરીથી જૂનો સર્વે નંબર 460, નવો સર્વે નંબર 197. મિલકત નંબર 6, જૂનો સર્વે નંબર 351, નવો સર્વે નંબર 1201, કુલ ક્ષેત્રફળ 61.89 ગુંઠા, જમીનનો પ્રકાર ખેતી અને હાલના ખાતેદાર પાર્વતીબેન વિઠ્ઠલભાઈ ગોળકિયા. ફરીથી જૂનો સર્વે નંબર 351, નવો સર્વે નંબર 1201. મિલકત નંબર 7, જેનો જૂનો સર્વે નંબર 525, નવો સર્વે નંબર 345, જેનું કુલ ક્ષેત્રફળ 2 હેક્ટર 7.94 ગુંઠા છે અને એનો જમીનનો પ્રકાર 73AA, જેના હાલના ખાતેદાર નર્મદાબેન દેવાભાઈ વસાવા. ફરીથી જૂનો સર્વે નંબર 525 અને નવો સર્વે નંબર 345. મિલકત નંબર 8, જેનો જૂનો સર્વે નંબર 497, નવો સર્વે નંબર 269, જેનું કુલ ક્ષેત્રફળ 94.83 ગુંઠા છે, જમીનનો પ્રકાર ખેતી લાયક અને હાલના ખાતેદાર મણીબેન બાવજીભાઈ નારણભાઈની વિધવા. ફરીથી જૂનો સર્વે નંબર 497, નવો સર્વે નંબર 269. મિલકત નંબર 9, જેનો જૂનો સર્વે નંબર 463, નવો સર્વે નંબર 200 અને કુલ ક્ષેત્રફળ 1 હેક્ટર 38.08 ગુંઠા છે, જમીનનો પ્રકાર 73AA, જેના હાલના ખાતેદાર ગોમાનભાઈ મોહનભાઈ વસાવા. ફરીથી જૂનો સર્વે નંબર 463 અને નવો સર્વે નંબર 200. મિલકત નંબર 10, જેનો જૂનો સર્વે નંબર 434, નવો સર્વે નંબર 139, જેનું કુલ ક્ષેત્રફળ 1 હેક્ટર 81.63 ગુંઠા છે અને જમીનનો પ્રકાર 73AA, જેના હાલના ખાતેદાર ગોમતીબેન વેસ્તાભાઈ વસાવા. અને ફરીથી કહું છું, જૂનો સર્વે નંબર 434, નવો સર્વે નંબર 139. મિલકત નંબર 11, જૂનો સર્વે નંબર 1003, નવો સર્વે નંબર 690, જેનું કુલ ક્ષેત્રફળ 1 હેક્ટર 1.78 ગુંઠા છે, જમીનનો પ્રકાર 73AA, હાલના ખાતેદાર ભણકીબેન નગીનભાઈ અને ગંગાબેન નગીનભાઈ. ફરીથી જૂનો સર્વે નંબર 1003 અને નવો સર્વે નંબર 690. મિલકત નંબર 12, જૂનો સર્વે નંબર 1244, નવો સર્વે નંબર 865, જેનું કુલ ક્ષેત્રફળ 3 હેક્ટર 21.24 ગુંઠા છે, જમીનનો પ્રકાર ઉદ્યોગ માટે છે અને હાલના ખાતેદાર શીલાબેન બિહારી પાંડે અને લાલ બિહારી શુભકરણ પાંડે. ફરીથી જૂનો સર્વે નંબર 1244 અને નવો સર્વે નંબર 865 છે. મિલકત નંબર 13, જૂનો સર્વે નંબર 1149, નવો સર્વે નંબર 803, જેનું કુલ ક્ષેત્રફળ 23.13 ગુંઠા, જમીનનો પ્રકાર 73AA, જેના હાલના ખાતેદાર પ્રકાશભાઈ હસમુખભાઈ વસાવા. ફરીથી જૂનો સર્વે નંબર 1149
અને નવો સર્વે નંબર 803. મિલકત નંબર 14 જેનો જૂનો સર્વે નંબર 1242, નવો સર્વે નંબર 859, કુલ ક્ષેત્રફળ 18.23 ગુંઠા, જમીનનો પ્રકાર ખેતીલાયક અને હાલના ખાતેદાર ભણીબેન દેવજી કલાણની વિધવા. ફરીથી જૂનો નંબર 1242, નવો સર્વે નંબર 859. મિલકત નંબર 15 જેનો જૂનો સર્વે નંબર 31, નવો સર્વે નંબર 34, જેનું કુલ ક્ષેત્રફળ 8.07 ગુંઠા છે અને જમીનનો પ્રકાર સરકારી છે. મિલકત નંબર 16 જેનો જૂનો સર્વે નંબર 1134, નવો સર્વે નંબર 784, કુલ ક્ષેત્રફળ 6 હેક્ટર 77 ગુંઠા છે, જમીનનો પ્રકાર ખેતી અને હાલના ખાતેદાર હિતેન્દ્રભાઈ દોલતરાય દેસાઈ. ફરીથી જૂનો સર્વે નંબર 1134 અને નવો સર્વે નંબર 784. મિલકત નંબર 17 જેનો જૂનો સર્વે નંબર 1175, નવો સર્વે નંબર 837, જેનું કુલ ક્ષેત્રફળ 4 હેક્ટર 26.24 ગુંઠા છે, જમીનનો પ્રકાર ખેતીલાયક, જેના હાલના ખાતેદાર ચેતનભાઈ રણછોડભાઈ પટેલ છે. ફરીથી જૂનો નંબર 1175 અને નવો સર્વે નંબર 837. મિલકત નંબર 18 જેનો જૂનો સર્વે નંબર 93 છે, નવો સર્વે નંબર 1063, કુલ ક્ષેત્રફળ 1 હેક્ટર 98.97 ગુંઠા છે, જમીનનો પ્રકાર ખેતી અને હાલના ખાતેદાર રમેશભાઈ વલ્લભભાઈ સવાણી તેમજ રાજુભાઈ વલ્લભભાઈ સવાણી. ફરીથી જૂનો સર્વે નંબર 93 અને નવો સર્વે નંબર 1063. મિલકત નંબર 19 જેનો જૂનો સર્વે નંબર 1247, નવો સર્વે નંબર 862, જેનું કુલ ક્ષેત્રફળ 46.76 ગુંઠા છે, જમીનનો પ્રકાર ખેતી, હાલના ખાતેદાર સંજયભાઈ કાંતિભાઈ કોતડિયા. ફરીથી જૂનો સર્વે નંબર 1247, નવો સર્વે નંબર 862. મિલકત નંબર 20 જેનો સર્વે નંબર 1209 છે, જેનું કુલ ક્ષેત્રફળ 2.75 હેક્ટર છે અને જેના ખાતેદાર ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ઔદ્યોગિક વસાહતની સ્થાપના માટેને અપાયેલ છે. તો આજે આપણે આજે કોંઢ ગામની 20 મિલકત જેની પર વકફ બોર્ડે પોતાનો અધિકાર જમાવેલો છે તે જોઈ. આના સિવાય પણ ઘણી બધી મિલકતોની પર વકફ બોર્ડે પોતાનો અધિકાર જમાવ્યો છે. તેથી અમારી સર્વ હિન્દુ સમાજને એવી વિનંતી છે અને અમારો ઉદ્દેશ્ય પણ છે કે હિન્દુ સમાજ જાગૃત થાય, સતર્ક રહે અને આ સામૂહિક આંદોલનમાં સૌ સાથે રહીએ. નમસ્કાર.